નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ એકમ કસોટીમાં સોલ્યુશન જોવાના છીએ, એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં વિષય કયો રહેશે? તેમાં આપણો વિષય રહેશે ધોરણ 8નું ગણિતનું પેપર જોવાના છીએ, એટલે કે મોડલ પેપર રહેશે. સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 50. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમને ફોટા અને પીડીએફ મળી જશે. તો મિત્રો, આમાં આપણે 1 અને 2 યુનિટના અગત્યના ક્વેશ્ચનો જોઈશું. અને પહેલાં આપણે વિડીયોમાં 3, 4 અને 5ના કરાવી ચૂક્યા છીએ, તો એ વિડીયો પણ જોઈ લેજો. તો સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો 1 ગુણ. તો સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાના રહેશે. તો એમાં જોઈએ તો કૌંસમાં -1/2 પ્લસ 3 + 1/2. તો શું છે? કૌંસ બરાબર આપણે જોઈએ તો -1/2 પ્લસ 3 + 1/2. તો આવી જશે કંઈક આપેલું. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો એમાં આપણો જવાબ રહેશે 3. તો 3 આવી છે આમાં આપણો જવાબ. 8/5 એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે. તો 8/5 એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે. તેમાં આપણો જવાબ આવશે 1/2ની વચ્ચે આવેલ છે. કેમ કે 8 છે, તો અહીંયા 5, 1 5, 3 વધે છે. તો 3 1ની વચ્ચે 1 આવ્યું, 1 પોઈન્ટ સમથિંગ કંઈક હશે. અહીંયા આપણે 30 મૂકી દઈએ, તો 1.6 ગણીએ છીએ. તો 16 કરી શકો, 16 × 5 = 80. તો આવી રીતે જવાબ રહેશે. એટલે જવાબ આવશે 1/2. 2/11ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ છે? 2/11 એની પાછી વિરોધીની વ્યસ્ત, અને વિરોધી કેટલી થશે? માઇનસ પહેલાં, પછી 11/2. તેમાં આપણો જવાબ શું આવશે? -11/2 જવાબ આવશે. પછી છે -3/4 પ્લસ -3/4. તો આમાં આપણો જવાબ આવશે શું? જવાબ આવશે -3/2 આપણો જવાબ રહેશે. પછી છે 0.1નો વ્યસ્ત કેટલો થશે? તો એમાં આપણો જવાબ આવશે 10. સુરેખ સમીકરણનો ચલનો ઘાતાંક ખાલી જગ્યા હોય છે. તો સુરેખ સમીકરણમાં ચલનો ઘાતાંક, એમાં આપણો જવાબ રહેશે 1. શું જવાબ આવશે? આમાં આપણો જવાબ આવશે 1. પછી છે 7મા નંબરનું x/7 - 6x = 1નો સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ આવશે બી. જવાબ આવશે 1 અને 2. તો સાહિત્ય તમારે આનો જવાબ આવી રીતે જોઈ લેવાના રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકીના જે 3-4 યુનિટના ક્વેશ્ચનોવાળા ક્વેશ્ચન છે એ તમને બીજા પાર્ટમાંથી મળી જશે. 10 પછી છે -x - 1 બરાબર 1 + 2. તો એક્સની કિંમત છે, તો બી માઇનસ કેટલી થશે? બી બરાબર -4 થશે. પછી 9મા નંબર છે 10 વર્ષ પહેલાં મિતુલની ઉંમર y વર્ષ હતી, તો તેની હાલની ઉંમર શું થશે? તો 10 વર્ષ પહેલાં મિતુલની ઉંમર y હતી, તો y + 10 થઈ જશે. એના પછી બીજી 10, તો y + 10. પછી 2x - 18 બરાબર 3 - 5x સમીકરણનો ઉકેલ થશે. તો એમાં આપણો જવાબ આવશે એ જવાબ આવશે. ગણતરી કરશો તો તમારો જવાબ મળી જશે એ 3. તો સાહિત્ય તમારે આવી રીતના જવાબ જોઈ લેવાના રહેશે. તો મિત્રો, હવે તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ કેની છે? આ વ્લોગ્સની ચેનલ છે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીશું. આ વ્લોગ્સની ચેનલ છે, આમાં ડેઈલી વ્લોગ આપણે મૂકીશું. તો આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો આમાં આપણે આવી રીતે ડેઈલી વ્લોગના વિડીયો મૂકીશું, તો આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ત્યાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ કરી શકો. હેરી બારિયા તરીકે આમાં પણ આપણી ચેનલ છે. તો આમાં આઈડી છે, તેમાં ફોલો કરી શકો. તો આપણે આગળ વધી જઈએ વિડીયોમાં. આવે તો આગળના ક્વેશ્ચનમાં આપણે ખાલી જગ્યાઓ પૂરો, દરેકનો 1 ગુણ. તો 11માં છે -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. તો -4/5 ખાલી જગ્યા બરાબર, તો એમાં આવશે -5/4 આપણો જવાબ રહેશે. જો -5/4 છે આપણો એમાં જવાબ રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ. 0 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તો 0 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તો એમાં આપણો જવાબ રહેશે 0 અને 1. શું જવાબ હશે? 0 અને 1 આપણો એમાં જવાબ રહેશે.
આગળના ક્વેશ્ચન છે 13મા નંબરના ક્વેશ્ચન. કોઈ પણ ઘન સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા હોય છે તેમાં આપણો જવાબ આવશે ઘન જ રહેશે. પછી છે એક સંખ્યામાંથી બે બાદ કરી 3 વડે ભાંગતા 6 મળે તો તે સંખ્યા કઈ છે? તો 2 બાદ કરવાના, રેડી, પછી 3 વડે ભાંગવાના. તો એ 20 જવાબ આવશે, કેમ કે 20માંથી 2 માઇનસ કરવાના એટલે 18 છે. 18ને 3 વડે ભાંગશો તો જવાબ મળશે 6. તો તમારો જવાબ આવશે 6 જવાબ રહેશે. પછી છે 15મા નંબરનું. બે એકી સંખ્યાનો સરવાળો 12 છે. તેમાંની નાની સંખ્યા 5 હોય તો મોટી સંખ્યા ખાલી જગ્યા હોય તો એમાં આપણો જવાબ આવશે 7. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. પછી છે આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવો. તો -(-x = x) બધી સમય સંખ્યાઓ માટે તો એ ખરું રહેશે. 0.25 ને p/q સ્વરૂપમાં 25/10 લખાય તો એને શું એટલે આવી રીતે લખાય છે તો એ ખોટું રહેશે. -5/11 × 5/11 = -1 તો આ વિધાન કેવું રહેશે? આ વિધાન છે ખોટું રહેશે. પછી છે 2/5x = 4 સમીકરણ માટે x = 10 છે તો આ વિધાન કેવું રહેશે? ખરું રહેશે. પછી x - 1 = 3 અને x + 1 = 5 સમીકરણના ઉકેલ સરખા છે તો આ વિધાન રહેશે ખરું. બાકીના ક્વેશ્ચન આપણે સાહિત્ય જોઈ લઈએ. માગ્યા મુજબ જવાબ આપો તો આના જવાબ સાહિત્ય મિત્રો જોઈ લો. બીજી ગણતરી તમારે કરી લેવાની રહેશે. 21મા નંબરમાં આપણે જોયું તો એમાં ગાણિતિક પ્રક્રિયાઓનો ગુણધર્મનો ઉપયોગ કરે છે. એમાં 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. નીચેના દરેકમાં સમય સંખ્યાઓ કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે જણાવો. તો 2/9 × 9/2 = 1. તો વ્યસ્તનું અસ્તિત્વ. તો નીચેની સમય સંખ્યાઓનો વ્યસ્ત સંખ્યા લખો. તો 2/3 × 7/5. તો 1/14. જો z = 4/5 તો z + 10 તો z શોધો. તો z = 40 થશે. સમીકરણ ઉકેલો. 7/8 + x = 11/8 તો x = 1/2. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. માગ્યા મુજબ જવાબ આપો. 1/4 અને 1/2 સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. તો આનો જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા ક્વેશ્ચનના જવાબ સાહિત્ય જોઈ લો. આ 1-2 યુનિટના છે, બાકીના 3, 4, 5ના છે એ આપણે 1 થી 5 યુનિટ લેવાના છે. એમ બાકીના બીજા વિડીયોમાં આવી જશે, એ પણ તમે જોઈ લેજો. તો સાહિત્ય આ ક્વેશ્ચનના આન્સર જોઈ લો. મિત્રો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.